બોડેલી ખાતે અચાનક આવ્યો વાતાવરણમાં પલટો. ભારે પવન સાથે વરસાદ વરસતા બોડેલી નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સ્ટોલને નુકસાન થયું. 16 માર્ચના રોજથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સહિત અન્ય 50 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. મહિલા મંડળો દ્વારા પણ કેટલાક સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. અચાનક આવેલ વાવાઝોડાને લઈ તમામ સ્ટોલ, તમામ સામાન તેમજ ટેન્ટને પણ નુકસાન થયું. સ્ટોલના માલિકો પોતાના સામાનને પણ બચાવી શક્યા નહીં. વાવાઝોડું આવ્યું ને બધા મંડપ પડી ગયા ને સાંજના ટાઈમે. હા, કેટલા સ્ટોલ લગાવેલા હતા? સ્ટોલ 50 હતા. 50 સ્ટોલ હતા. હા, અને અચાનક જ આવ્યું. અચાનક બધું સામાન પડી ગયું, બધા પૈસા ઉડી ગયા, ગલ્લાવી સામાન કાઢી લેવાનો કોઈ ચાન્સ મળ્યો નથી? ના, કઈ નહીં. અમારે પાપડી લોટ હતું, ઢેબરા હતા, ખીચો હતું ને પાપડ લોટ, બધું નુકસાન થઈ ગયું. હા, ચા સાથે બધું પડી ગયું, બધું નુકસાન થઈ ગયું. બીજા બહેનોનો બી હજુ સામાન હા, મકાઈની પેડ બધું સામાન હજી પડ્યું છે. બધા હેરાન થઈ ગયા, લોકો બધું નુકસાન થઈ ગયું, બધાની બરબાદ થઈ ગયા. અચાનક વાવાઝોડું આવ્યું છે, પવન સાથે, અને વરસાદ બી આવ્યો હતો, અને આગળ દુકાનો બધાની હતી, સ્ટોલો લગાડ્યા છે. આગળ એની અંદર નુકસાન બી થયું છે, થોડું ઘણું કોઈને બી વાગ્યું છે, ઉપર પાઇપ પડી છે, એવી રીતના બધું નુકસાન થયું છે. અને અંદરથી જે ભાઈની લાવ્યું કેળા વેપારવાળાની ભાઈની પ્રેમ નાનો છોકરો જેમની એમની દુકાન હતી, ત્યાં આગળ અમને પૈસા બી ઉડી ગયા છે, 1000 થી 1500 રૂપિયા.